ગુરુપદ પંકજ પૂજતા સૌને લોક પૂજા શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય संत न होत संसार में जले जात ब्रह्मा ज्ञान केरी लहर से भारत સંતોની વાતમાં કાંઈક ને કાંઈક મરમ પડેલો હોય અને એ મરમ જો આપણે સમજી જાવી તો આપણે જે ભૂલા પડ્યા છીએ, જે જીવપણું આપણામાં આવી ગયું છે, તો એ આપણે શિવપણામાં એટલે જે આપણી આત્મગતિ છે એની અંદર આપણને રસ્તો જડી જાય. અત્યારે આપણું જીવન એક પાગલ અવસ્થામાં છે. એટલે આપણે તો ગુરુ મહારાજને સાંભળવાના છે, પણ આજે ગુરુના ચરણમાં હું પણ આવ્યો છું. એટલે આખો હાર તો ન ચડાવી શકો, પણ એક નાનું વાણી રૂપી પુષ્પ આપણે ગુરુદેવને અર્પણ કરવાનું છે. એટલે જાજુ ન બોલતા માન પુરુષો આપણને કઈક ઠપકો આપી રહ્યા છે, એવી નાની એવી વાણી છે. આપણું જીવન પાગલ જેવું થઈ ગયું છે. મહાન પુરુષો એવું કહે છે, આપણે જે જીવી રહ્યા આ જગતને જે માની રહ્યા એમાં આપણે એને સંતો માને છે, એમાં જરાક ફેર છે. એના વિશે એક નાની વાણીનું પુષ્પ આપણે ગુરુ મહારાજના ચરણમાં અર્પણ કરીએ. મેં જાણ્યું આ દુનિયા, એ મેં જાણ્યું આ દુનિયા આમાં પાગલ જેવી જણાય છે. મેં જાણ્યું આ દુનિયા આમાં પાગલ જેવી જણાય છે. ભૂલી ભજન ભગવાન આવા ભૂલી ભજન ભગવાન એ તો ભવઈમાં જોડાય છે. ભવઈમાં જોડાય. મહાન પુરુષો કહે છે કે આવો રૂડું ભજન, સત્સંગ, કથા, સંતોનો મેળાવડો આ બધું છોડીને આ જીવ એક પાગલ અવસ્થામાં માયા પાછળ પડી ગયો છે. માયા અને સ્ત્રી આ બે આના ઉદ્દેશ્ય જીવનમાં લક્ષ્ય બની ગયું છે. પણ એ લક્ષ્ય આપણું બદલાવવા માટે કોઈ બીજો નો બદલાવી આપે. ગુરુની શાન લઈ જે ગુરુ રસ્તો બતાવે અહીંયા આપ મેળે આપણે અજવાળા થાય છે.
સ્વધર્મ ને સમજ્યા વિના આ તો પરધર્મ માં જાય છે. સ્વધર્મ ને સમજ્યા વિના ઓલા પરધર્મ માં જાય છે. આ સંત સેવામાં સમજે નહીં ને આ તો સંત સેવામાં સમજે નહીં તો પાખંડ પૂજવા જાય છે. જાણો યા દુનિયા આમાં પાગલ જેવી જણાય છે. ભૂલે ભજન ભગવાનના હરિભક્તો ને આશી કરે પણ સત્સંગ નો નહીં આમાં સાટો. આવા હરિભક્તો ને આશી કરે અને સત્સંગ નો નહીં આમાં સાટો. આ ધન ખર્ચીને ઢોંગ કરે ત્યાં એ ધન ખર્ચીને ઢોંગ કરે ત્યાં ટોળે ટોળા ને જાણ્યું આ દુનિયા આમાં પાગલ એવી જણાય છે. પાગલ સ્વધર્મ એટલે આપણે જે આ બહારનો ધર્મ બધું કરી રહ્યા છીએ એ સંતો નામ. આ તો હંસની સભા છે એટલે વ્યાખ્યા કરવાની રહેતી નથી, પણ એક તમને સમજાય એના માટે કે તોરલે જાડેજાને એમ કીધું હતું કે આ તારો ધર્મ નથી, તું તારો સંભાળી લે. એટલી જ વાતમાં જાડેજાનું પરિવર્તન થઈ ગયું. દેવળમાં જઈ દીવો કરે પણ પોતાના ઘટમાં ઘોરે અંધકાર. આ તો દેવળમાં જઈ દીવો કરે પણ પોતાના ઘટમાં ઘોર અંધકાર. ભૂલી આવા ચેતન દેહને એ ભૂલી આવા ચેતન દેહને ઓલા જળ મનાવા જાય. ભૂલી આવા ચેતન દેહને ઓલા જળ મનાવા જાય છે. જાણ્યો આ દુનિયા આમાં પાગલ એવી જણાય છે. ભૂલે ભજન ભગવાનના તો ભવઈમાં જોડાય છે. ભવઈમાં જોડાય. ટીવી ને મોબાઈલ માં આપણે 24 કલાક ટાઈમ આપી દેવી છે, પણ એ સંતો એને ભવાઈ કીધી છે. એ ભવાઈ માં જોડાઈ ગયા છે એટલે આપણને પાગલ કહી દીધા સંતોએ.
પાગલપણું જે જગ્યાએ આપણે ન જવાનું હોય, જો ન ખાવાનું હોય, ન જોવાનું હોય, જે ન કરવાનું હોય એ કરવી એને પાગલ કહેવાય. સાચા સદગુરુ દેવને મેલી પેલા અવળા રસ્તે જાય છે. સાચા સદગુરુ દેવને મેલી પેલા અવળા રસ્તે જાય છે. એ સંતો કહે છે આવા સંતો કહે છે આવા જન્મ ગુમાવીને લક્ષોરાજમાં જાય છે. મેં જાણ્યું આ દુનિયા આ તો પાગલ જેવી ગણાય છે. ભૂલી ભજન ભગવાનના ભૂલા ભવયમાં ગણાય છે. આ તો સુરત સંગમાં સમાવે એને સુરત સંગમાં સમાવે એને ઘટના થાય બેઠે સુરત સદગુરુ દેવ